નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? તમારો અભ્યાસ બરાબર ચાલે છે ને? ધ્યાન આપજો. ચાલો ફરીથી આપણે આપણો અભ્યાસ છે આગળ વધારીશું. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ એક વિશાળ વસ્તી ધરાવતો દેશ છે અને આપણી આ વિશાળ વસ્તીને કારણે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આપણે ત્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે અને આ પરિવર્તનોની સાથે સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ છે એનો પણ ઉદ્ભવ થયો, જેવી કે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે. આ બધી જે સમસ્યાઓ છે એમાંથી આજે આપણે બે સામાજિક સમસ્યાઓ, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ, એની ચર્ચા છે આ પાઠમાં કરીશું. ધોરણ 9માં ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, એ પાઠમાં તમે બધા ભણી જ ગયા છો કે દેશને સ્વતંત્રતા અપાવવા માટે વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો, સહિયારો પ્રયત્ન કર્યો અને આ બધાના પ્રયત્નના પરિણામ રૂપે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી હતી. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા, આ બધામાં હવે સ્વતંત્રતા પછી થોડીક ઓટ આવી ગઈ હોય એવું જણાય છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા, આ બધામાં દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા આ નકારાત્મક પરિબળો છે. જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, બધા સામે પડકારો છે એ ઊભા થયા છે. સૌથી પહેલા આપણે સાંપ્રદાયિકતા વિશે ચર્ચા કરીશું. ધર્મ એ શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય છે. આપણે બધા કોઈ ને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતા હોઈએ છીએ, બરાબર ને? ભારત દેશ એ એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. બિન સાંપ્રદાયિકતા શું? તો કે બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. બિન સાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત રહેલો હોય છે. અને ધર્મનિરપેક્ષતા એટલે બિન સાંપ્રદાયિકતા તમે એને કહી શકો. બિન મજાબી, ધર્મ તટસ્થ દેશ છે આપણો, સેક્યુલર કન્ટ્રી છે આપણું. તો આ રીતે આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે એ આપણો છે. આને કારણે સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધનું છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સમુદાયનો અથવા તો સંપ્રદાયનો વિરોધ કરે ને, ત્યારે સાંપ્રદાયિક તણાવ દેશમાં ઉત્પન્ન થાય છે.
કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો બીજા કોઈ ધર્મ કે સંપ્રદાય છે એની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્ત્વ આપે ને, ત્યારે એ દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં, પરંતુ એ કયા સંપ્રદાયનો છે ને એ રીતે એને મૂલવે છે, સાંપ્રદાયિક રીતે એને જુએ છે. અને અંતે શું થાય? તો આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે, ભાગલા તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો થઈ ગયા, પણ હજુ સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ આપણે લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. એના કારણે દેશમાં સામાજિક તણાવ છે ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાનો વિરોધી માનવા માંડે છે. આને કારણે સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. લોકો એકબીજાને શંકાની નજરથી જોવા માંડે છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ પણ થાય છે. અને આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે. હવે આપણે જોઈશું સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કઈ રીતે કરવો. આપણે બધા જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. અને આ સાંપ્રદાયિકતાને દૂર કરવી જ રહી, અને એ દૂર કરવા માટે આપણે કેટલાક ઉપાયો છે એ હાથ ધરવા જોઈએ. એમાંનો એક છે કે સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે. નાગરિક એટલે આપણે બધા, અને એને દૂર કરવા આપણે પ્રયત્નો કરવા પડશે. ત્યાર પછી છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. જો હું ટીચર છું, હું તમને આ શિક્ષણના એક ભાગરૂપે જ તમને બધાને સમજાવવું છે કે આપણે બધાએ સાંપ્રદાયિકતા છે એનાથી દૂર રહેવું જોઈએ. આપણા અભ્યાસક્રમમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતને સામેલ કરવામાં આવે છે. અને આપણી શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક ઉત્સવોની ઉજવણી, આ બધી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ છે એ કેળવાય છે. ત્યાર પછી છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો પણ જોઈએ. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના આ શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. અને આ જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જે અસર કરે છે, એના જેવી અસર છે બીજા કોઈ પરિબળો ન કરી શકે. અને આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રસાર અને પ્રચાર છે કરવો જોઈએ. રાષ્ટ્રીય હેતુ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો છે પ્રસારિત થવા જોઈએ રેડિયો, ટીવી અને સિનેમા દ્વારા. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓને સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને દૂર કરવા, એને ભગાડવા, એને નાથવા માટેના પ્રયત્નો થવા જોઈએ. ખાસ યુવાનોએ આગળ આવવું જોઈએ. આપણે યુવાનોએ જ
સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતા અને ખાસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. જો આપણે એમ કહીએ કે આ બધું સરકાર જ કરે એમ ન ચાલે. આપણે સમાજે પણ, નાગરિકોએ પણ વિશિષ્ટ પ્રયત્નો છે એ કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત પહેલા હોવું જોઈએ. મારો ધર્મ પછી, મારી જ્ઞાતિ પછી, હું કયા પ્રાંતમાંથી આવું છું એ પછીની વાત છે, કઈ ભાષા છે મારી એ પછીની વાત છે. સૌથી પહેલાં મારું રાષ્ટ્ર, અને સૌથી પહેલાં મારું રાષ્ટ્રનું ગૌરવ. આ ભાવના છે એ લોકોને એક તાંતણે બાંધે છે અને એ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. તો આપણા બધાની ફરજમાં આવે છે કે આપણે બિન સાંપ્રદાયિકતાને મજબૂત બનાવવી જોઈએ અને એને પૂરેપૂરું અનુસરવું જોઈએ. ત્યાર પછી બીજી સમસ્યા છે જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તરરચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ જ્ઞાતિ ઉપર આધારિત છે એમ આપણે કહી શકીએ. જ્ઞાતિ વ્યવસ્થા શરૂઆતમાં એની જે પ્રારંભિક પરિકલ્પના આજે છે એના કરતાં પ્રાચીન સમયમાં થોડી અલગ હતી. સમાજની જરૂરિયાતોને પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના પ્રમાણે 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી ત્યારે. અને એ 4 વર્ણો જે હતા એમાં એક હતું બ્રાહ્મણ, બીજું ક્ષત્રિય, ત્રીજું વૈશ્ય અને ચોથું શૂદ્ર. એ સમયે જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા અને વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત એ પ્રમાણે સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓને ઓછી આવક મળતી અને એને કારણે સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી એ ઓછી આવકવાળી જ્ઞાતિઓ આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. વિદ્યાર્થી મિત્રો, ભારતની જે આ વર્ણ વ્યવસ્થા હતી એના માટે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને 4 સરસ મજાના વાક્યો છે કહ્યા છે. અને એ વાક્યોનું આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમજ ખોટું અર્થઘટન છે કર્યું છે. અને આજે એ અર્થઘટન જ આપણા દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ જે બની ગયો છે. જો ગીતાના જે 4 વાક્યો હતા એનું અર્થઘટન આપણે થોડું સમજીએ. જેનામાં જ્ઞાન હોય, જેણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતો હોય, જેને કર્મકાંડ આવડતા હોય તે બ્રાહ્મણ. ટૂંકમાં જે લોકોને આ કાર્ય આવડતું હોય એ બ્રાહ્મણ, નહીં કે જન્મને કારણે. બીજું હતું જે સાહસિક હોય, જે દેશનું રક્ષણ કરવા સક્ષમ હોય, જે શૂરવીર હોય તે ક્ષત્રિય. ત્રીજું જે વેપારી વૃત્તિ ધરાવતો હોય, જેનામાં વેપારનું જ્ઞાન હોય તે વૈશ્ય. અને ચોથું જે હીન વૃત્તિ ધરાવતો હોય, જેના વિચારો નિમ્ન કક્ષાના હોય તે શૂદ્ર. આપણે આ વાક્યો છે ઊંધું કરી નાખ્યું છે. સમગ્ર સમાજ જે કર્મ આધારિત વ્યવસ્થા ધરાવતો હતો તે જન્મ આધારિત વર્ણ વ્યવસ્થામાં બદલાઈ ગયો. અને એ સાથે જ આપણો સમાજ એવો વહેંચાઈ ગયો છે કે જે હજી આજ સુધી એક થઈ શક્યો નથી.
આપણી જ્ઞાતિવાદની આ પરંપરાને લીધે આજે પણ આપણે એકતાનું મૂલ્ય છે એ સમજી શક્યા નથી. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ગુણને કર્મ કર્યા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોની રચના છે કરી છે. ખરેખર આમ જુઓ તો આપણે લોકશાહી શબ્દને સમજી જ શક્યા નથી. આપણે તે અભણ ઠીક પણ ભણેલા છે એ પણ જ્ઞાતિવાદને છોડી શકતા નથી. અને એ બધું આપણે ચૂંટણીમાં જોઈએ જ છીએ. આપણે આપણી ચૂંટણીઓ ક્યારેય તટસ્થતાથી લડાતી જ નથી. જે વિસ્તારમાં જે જ્ઞાતિનું સંખ્યાબળ હોય તે જ્ઞાતિનો ઉમેદવાર એ વિસ્તારમાંથી જીતે છે. કૃષ્ણ ભગવાને જે કર્મ આધારિત સમાજની સમજણ આપી હતી ને એને હવે આપણે ધ્યાનમાં લેવી પડશે. જો આપણે વિકાસ કરવો હશે તો માણસના જન્મના કુળને બદલે કર્મને મહત્વ આપવું પડશે. માણસ એના કર્મથી મહાન થાય છે, નહીં કે જન્મથી. એ હવે આપણે સમજવું પણ પડશે અને સ્વીકારવું પણ પડશે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી આપણે પહોંચી ન શકીએ ને એવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી સાવ અલગ હતું. આ જાતિઓની પોતાની આગવી સંસ્કૃતિ હતી. એ લોકોની આગવી બોલી પણ હતી. આ જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેને કારણે એમનો પણ વિકાસ છે થયો નહીં. એ લોકો ઘણા બધા પાછળ છે રહી ગયા. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી ગઈ. અને એ જે આદિજાતિ છે એ આદિજાતિ અને પછાત વર્ગના લોકો જે છે, લઘુમતીઓ, નબળા અને પછાત વર્ગના હિતોના રક્ષણ માટે કેટલીક બંધારણીય જોગવાઈ છે એ આપણા બંધારણમાં કરવામાં આવી છે. આપણા બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગના કલ્યાણ, રક્ષણ અને વિકાસ માટે અમુક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. અને આ બંધારણીય જોગવાઈઓ આ લઘુમતી, નબળા વર્ગો, પછાત વર્ગના જે લોકો છે એના હિતની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. ભારતનું બંધારણ ભારતના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. આપણા બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ આપણા બંધારણમાં ઉલ્લેખ છે. જો આ જોગવાઈ એટલા માટે છે કે પહેલા ભારતમાં જાતિ, ધર્મ, જ્ઞાતિ અને લિંગ એના આધારે અન્યાય થતો હતો લોકોને. પરંતુ બંધારણીય જોગવાઈ
ને કારણે હવે આ બધાને સમાન દરજ્જો અને હક છે અને સમાન તક છે પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત રાજ્યોને એવો પણ અધિકાર આપવામાં આવ્યો છે કે તેણે કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહી અને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણને બધાને આપવામાં આવ્યો છે અને એ અધિકાર પ્રમાણે આપણે કોઈ પણ ધર્મનું પાલન છે એ કરી શકીએ છીએ. એમાં આપણને પૂરેપૂરી સ્વતંત્રતા છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. એ લોકોને સમાન તક મળે, યોગ્ય ન્યાય મળે અને દરજ્જો મળે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક પંચવર્ષીય યોજનામાં લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગના જે લોકો છે એ લોકોના વિકાસ માટે ખાસ આયોજનો છે કરવામાં આવ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આપણું આ પૂરું કરીશું. તમને કેટલાક